દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંભવિત કચ્છ પ્રવાસમાં ભુજ ખાતે 1 લાખ લોકોને સંબોધિત કરશે। ઓપરેશન સિંદૂર બાદ કચ્છમાં જવાનોમાં જુસ્સો ઉમેરવાની સાથે વિવિધ કામોનું લોકાર્પણ કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 26ના સંભવિત કચ્છના પ્રવાસ દરમિયાન ભુજ ખાતે 1 લાખ જેટલી માનવ મેદનીને સંબોધન કરે તેવી શક્યતા વચ્ચે વહીવટી તંત્રમાં તૈયારીઓનું ધમધમાટ વર્તાઈ રહ્યું છે। કચ્છની ધરતી પર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અનેક વાર અહીંયા પધારી ચૂક્યા છે, પણ આજે આ પૂરું કચ્છ એમને આવકારવા માટે આતુર છે, કારણ કે દેશની અસ્મિતા, આન બાન ને શાન જ્યારે વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે, ઓપરેશન સિંદૂરની આપણા ભારતીય સેનાના જવાનોનું શૌર્ય એ પણ દરેક ભારતીયોના દિલની અંદર રોમ રોમ ગુંજી રહ્યું છે। ત્યારે દેશના પનોતા પુત્ર અને આપણા નરેન્દ્રભાઈ તરીકે અહીંયા કચ્છવાળા જેમને વાત કરે છે કે આપણા નરેન્દ્રભાઈ કચ્છમાં આવી રહ્યા છે, ત્યારે ગલીએ ગલીએ, ગામડે ગામડે એનો માહોલ છે। સાહેબને આવકારવા માટે આતુર છે। 1 લાખ કરોડથી પણ વધુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાના છે, ત્યારે એ કચ્છની ધીંગી ધરા પર અને બોર્ડરના આ જિલ્લાની અંદર જ્યારે નરેન્દ્રભાઈ પધારી રહ્યા છે। ઓપરેશન સિંદૂર પછી ગુજરાતની અંદર અને કચ્છની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ 26મી તારીખે પધારી રહ્યા છે। ભુજ મધ્યે ભવ્ય એક જાહેર કાર્યક્રમનું આયોજન છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના વિકાસના અનેક કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે। સંભવિત કામો જે રોડ રસ્તાના હોય, પાણીના હોય, વીજળીના હોય, કંડલા પોર્ટના હોય, આવા અલગ અલગ વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આ સરહદી જિલ્લાની મુલાકાતે છે, ત્યારે આપના માધ્યમથી મને જણાવતા આનંદ થાય કે જ્યારે આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ 90થી વધારે વખત એમણે કચ્છની મુલાકાત લીધી હતી, અને આજે છેલ્લા 3 ટર્મથી આ દેશના વડાપ્રધાન તરીકે પણ મને લાગે છે કે આ 9મી કે 10મી વખત વડાપ્રધાન બન્યા પછી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે। કચ્છવાસીઓ માટે ખૂબ આનંદની વાત છે। ત્યારે આપના માધ્યમથી હું સૌને નિમંત્રણ પાઠવું છું કે આપ સૌ પધારો। વધારે સંખ્યામાં આપણે એટલા માટે કે આપણા સૌ માટે એક ગૌરવની ક્ષણ છે। આપણા દેશના બહાદુર જવાનો, આપણી સેના, આપણા સક્ષમ નેતૃત્વ એવું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે ખૂબ આનંદની વાત છે। અને એની તૈયારીના ભાગરૂપે આજે પ્રભારી મંત્રી શ્રી કચ્છની મુલાકાતે આવ્યા છે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આદેશથી, અને જે જગ્યા ઉપર આદરણીય શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે સભા થવાની છે એ સભાની આજે વિઝિટ લીધી હતી, અને વ્યવસ્થાના ભાગરૂપે બેઠક પણ બોલાવવામાં આવી।